અને સાલા સુરા ત્યાં જ્ઞાન જોયું ગયા તો બધા રાજાઓ અશક્ત થઈ ગયેલા. કારણ કે મહેનત જ એટલી કરાવે, રાતને દી પોરો જ નહીં ને, પછી પ્રશ્ન જ ક્યાં રહ્યો. એટલે સાલા સુરાએ કીધું કે હવે તમારે કોઈને ઘંટી હાંકવાની નથી. રાજાઓને 700 રાજાઓને કહી કે કેમ? એ કે એની જાણે હાલ છે. સાલા સુરાએ પહેલો પરસો અહીંયા દિલ્હીમાં પૂર્યો. 700 રાજાઓ સારે બધા જેલમાં હતા અને ઘંટીઓ મીડી એની હેરી હાથે રેડિયો હાલવા. એ કે હવે તમે પોરો ખાઓ. પછી તો બધા રાજાઓ ખુશ થઈ ગયા કે હવે કાંઈક આપણો પાર ઉતરશે એમ. આ કોઈ દેવી શક્તિના લોકો છે. અને રાજાઓ ભાઈ અને આ સાલો અને સુરો બધા સત્સંગ કરે અને ઘંટીઓ રેડી હાલે. એમાં જે આ રાજા કુતુબ નામનો જે રાજા હતો ને, એની છોકરી ફરવા નીકળી કેદની અંદર. જે કેદી હોય ને એને જોવા માટે રખડવા નીકળેલી. અને એમાં એ જોઈ જાય કે આ તો ઘંટીઓ તો રેડી ફરે, ઓલા તો મોજ કરે. ઘેરે જઈ અને રાજાને વાત કરી કે હું આજે જે તમે જેલની અંદર પૂર્યા છે 700 રાજાઓ છે, એ બધા શાંતિથી બેઠા હતા ને ઘંટીઓ તો રેડી હાલે. કે આ કોઈ ચમત્કારી માણસો છે, આને તમે છોડી મેલો નકર આપણે બરબાદ થઈ જાઓ. તો રાજા ભાઈ રાજા માને એ કે નહીં, મને જવા દે. તે બાદશાહ ખુદ આવ્યો, જોયું તો ઘંટી તો રેડી હાલે. એની રીતે બધું અનાજ દરાય ને એની રીતે રેતી દરાય, ઓલા શાંતિથી બેઠા. એટલે પૂછ્યું કે આવું બધું કોણ કરે છે? તો કે સાલા સુરાએ કીધું કે અમે. એ કે મને મહિનામાં નથી આવતું. તો એ કે ઓલી 18 ગાયોને મારી નાખી છે એને તું જીવતી કરીને તો કાંઈક અમને ભરોહો બે, કાંઈક પીરાય છે આની પાસે કોઈ શક્તિ છે એમ. કે હાલો, બાકી આ રાજાને બધાને છોડી દે. ઘંટીઓ રેડી હાલે ને એ બધું રેડું હાકી શકે. અને છોડાવવા માટે જ અહીં દિલ્હી મારે ધક્કો થયો સાલાન સુરા કંઈક. અને ભાઈ 700 રાજાને ભેગા લઈને અને અહીંયા બધા આવ્યા નેહડે. જ્યાં 18 ગાયો મારી નાખી હતી ત્યાં સાલા સુરાએ 18 ગાયોને સજીવન કરી અને 700 રાજાને ત્યાં છોડાવ્યા. પછી ઓલા રાજાને છોડી મેલ્યા. અને અહીંયા ગા ને હાજી હતી એટલે એને વિચાર આવ્યો કે નહીં, કોઈ શક્તિ છે અને ટક્કર ન લેવાય. પણ બીના એવી બની કે જે 18 ગાયોને જીવતી કરી સાલા અને સુરાએ, એટલા પ્રાગણાની અંદર હવે ડંકો વાગી ગયો કે આ તો પ્રાણ પૂરે છે. અને પછી સમય જતાં બીના આવી બની કે કોઈ આજુબાજુના ગામમાં કોઈ મરી જાય એટલે સાલા સુરા પાસે લઈને આવે કે આમાં જીવ પૂરું. અને સાલા સુરાએ કીધું બહુ કરી. હવે જો આ પ્રકૃતિની વિરુદ્ધનું કામ આપણે કરશું ને તો આ પ્રકૃતિ વિરુદ્ધનું કામ કહેવાય, આપણાથી કરાય નહીં એમ. ગાયનું તો ઠીક આપણે, પણ આ તો જે મળદા લઈ આવે ને એને આપણે ઊભા કરશું તો જન્મ મરણના જે ઈશ્વરની જે ગતિ છે એની અંદર આપણે બાધારૂપ બનશે. આ ન કરાય ને આપણી પાસે આવે, ન કરીએ તોય કષ્ટ અને કરીએ તોય કષ્ટ. અને સામે દારૂ હતી નેહડાની સામે, ચાલો ત્યાં સમાધિ ગારો, અમારે જીવતા સમાધિ લઈ લેવી છે. તો કાં તો ભાઈ આ થોડું પોહાય, આ તો જે મરે ને અમારી પાસે લે ને અમારે જીવતા કરવા. આ તો પ્રકૃતિ વિરુદ્ધનું કામ થાય છે. અમે ઈશ્વરના ગુનેગાર ગણાય, કારણ કે ઈશ્વરના કામમાં અમે દખલઅંદાજી કરવા નથી માગતા. એટલા માટે આ સમાજ હવે સમજશે ને, અને અમારાથી ના નહીં પડાય એટલે સમાધિ ગારો અને સામેની દારૂમાં નેહડાની સામે જાય અને સમાધિ ગારીને જીવતા સમાધિ લીધો બોદાના નેહાય. હવે સમાધિ જીવતા લેવાઈ ગયું, પણ જે સાલો અને સુરો જે હતા ને એ રામાપીરના પાઠમાં જાતા અને આજુબાજુના જે
ગ્રામીણ ગામડાના જે વિસ્તાર હતા ને એમાં આવો પ્રખ્યાત માણા હોય એટલે વર્તે જ, એટલે બધા એને આમ વર્તતા. એમાં એક ભરવાડની બાઈ છે,